નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું કંદર ભટ્ટ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે એક નવા કન્સેપ્ટ માઇન્ડ પાવર સાથે હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. માઇન્ડ પાવર દ્વારા આપણે જે કંઈક ઈચ્છીએ તે બધી જ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે ધારીએ છીએ એ વસ્તુ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. ખાલી ફરક છે આપણા માઇન્ડને સેટઅપ કરવાનો. જે વ્યક્તિ પોતાના માઇન્ડને સેટઅપ કરે છે એ બહુ જ ઝડપથી સફળતાના શિખરે પાર કરી શકે છે. બહુ ઝડપથી સફળતા પ્રાપ્ત કરીને આગળ વધી શકે છે. મિત્રો, આપણે એવું જોયું છે કે આપણી આસપાસ ઘણા એવા વ્યક્તિઓ છે, વિદ્યાર્થીઓ છે કે જે પરીક્ષા આવે તે સમયે જ મહેનત કરે છે અને તે જ્યારે એનું પરિણામ આવે ત્યારે આપણે ચોંકી ઉઠીએ છીએ કે આ પરીક્ષાની આગળ વાંચનાર વિદ્યાર્થી આટલું સારું પરિણામ લાવ્યું. અને ઘણા એવા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જે આખું વર્ષ મહેનત કરે છે પણ જ્યારે એનું પરિણામ આવે છે ત્યારે સંતોષજનક પરિણામ આવતું નથી. તો જે પરિણામ સારું લાવે છે એ બહુ જીનિયસ છે? ના, એવું નથી. એ ઓછી મહેનતે વધારે સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય એની માઇન્ડ ટ્રીક એને ખબર છે. તો હું પણ તમને આજે મારા જે માઇન્ડ પાવરના સેમિનાર છે એના વિશેની માહિતી આપવાનો છું. કેવી રીતે માઇન્ડ પાવર સેટ કરી શકાય, કેવી રીતે ઓછી મહેનતે આપણે વધારે સફળતા પ્રાપ્ત કરી શકીએ. માઇન્ડ પાવર કોના માટે અગત્યનું છે? વિદ્યાર્થીઓ માટે પણ છે, વ્યક્તિઓ માટે પણ છે, જેઓ ભણતા નથી તેઓ માટે પણ છે, ગૃહિણીઓ માટે પણ છે. ઘણા બધા જ વ્યક્તિઓ માટે માઇન્ડ પાવર ખૂબ અગત્યનું છે. આપણે જે ઈચ્છીએ છીએ, જે ધારીએ છીએ એ માઇન્ડ પાવર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તો માઇન્ડ પાવરની સમસ્યાઓ વિશે હું તમને જણાવું. પહેલાં કે વિદ્યાર્થીઓને કેવા પ્રકારની સમસ્યા થાય અને એમાંથી માઇન્ડ પાવરથી કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકે. તો પહેલી સમસ્યા છે, દરેક વિદ્યાર્થીને આ પહેલી સમસ્યા જોવા મળે કે સર અમને યાદ રહેતું નથી. અમે વાંચીએ તો છીએ પણ જે વાંચીએ છીએ તે અમને યાદ રહેતું નથી. આ પહેલી અને મોટામાં મોટી સમસ્યા છે. બીજી સમસ્યા છે રિવિઝન. વારંવાર રિવિઝન કરવું પડે છે તો પણ અમને યાદ રહેતું નથી. એકને એક વિષય, એકને એક પ્રશ્ન અમે વારંવાર રિવિઝન કરીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓને તો મેં એવી રીતે જોયા છે કે જેઓ પરીક્ષા ખંડની અંદર દાખલ થતાં પહેલાં પુસ્તક લઈને વાંચતા અને જેવા પરીક્ષાનો બેલ પડે તેવા પુસ્તક મૂકીને પરીક્ષા ખંડમાં દાખલ થાય. પછી એ જે પ્રશ્ન વાંચેલો હોય તે પણ એ વિદ્યાર્થી પરીક્ષા ખંડની અંદર લખી શકતો નથી. આટલું બધું રિવિઝન કરવા છતાં પણ એનું પરિણામ મળતું નથી. તો આ બીજી સમસ્યા છે. અને ત્રીજી સમસ્યા કે કોઈક વિષયનો ડર આપણને હોય અથવા સમયનો ડર હોય કે ભાઈ મારી પાસે સમય ઓછો છે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે હવે 1 જ મહિનો બાકી છે, હવે 15 દિવસ બાકી છે, તો અમે કેવી રીતે મહેનત કરીએ? વિષય વધારે છે અને સમય ઓછો છે, તો તૈયારી કેવી રીતે કરવી? આ બધાની સમસ્યાનું એક જ સોલ્યુશન છે, માઇન્ડ પાવર. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાનો સમય ઓછો હોવાને કારણે તૈયારી કરી શકતા નથી અને તેઓ ડિપ્રેશનમાં જતા રહે છે. વાલીઓ પણ ટેન્શનમાં આવી જાય છે. તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આ જ એક સોલ્યુશન છે, માઇન્ડ પાવર. તમે તમારા માઇન્ડ પાવરને સેટઅપ કરો અને એના દ્વારા તમે સૌથી વધારે સફળતા પ્રાપ્ત કરી શકો છો. હું ખાતરી અપાવું છું, વિશ્વાસ અપાવું છું કે જે માઇન્ડ પાવરને સેટઅપ કરશે એ વિદ્યાર્થી, એ વ્યક્તિ કે એ ગૃહિણી પોતે જે ધારે છે, જે ઈચ્છે તે વસ્તુ પ્રાપ્ત કરી શકશે. તો ભગવાને મગજ આપણને બધાને જ આપ્યું છે. આપણે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ જ માત્ર શીખવાનું છે. એ ટ્રીક દ્વારા ઘણા વિદ્યાર્થીઓ ખૂબ ઓછી મહેનતે વધારે સફળતા પ્રાપ્ત કરે છે અને ઘણા વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરે છે છતાં એને સફળતા પ્રાપ્ત થતી નથી. તો આવા વિદ્યાર્થીઓ વધારે જીનિયસ છે એવું નથી. એ લોકો માઇન્ડ પાવરની ટ્રીક વિશે જાણે છે, એનો ઉપયોગ કરે છે અને ઓછી મહેનત કરીને વધારે સફળતા પ્રાપ્ત કરે છે. તો આ માઇન્ડ પાવર એ શું છે, એના ફાયદા શું છે? તો એ ફાયદા હું તમને કહું છું. તો પહેલો ફાયદો, જે આપણી મુશ્કેલી હતી, જે આપણી સમસ્યા હતી, એ પહેલો ફાયદો છે કે તમારી યાદશક્તિમાં વધારો થાય. તમે યાદશક્તિને વધારી શકો. એક વખત વાંચો અને તમારા માઇન્ડમાં એ સેટ થઈ જાય પછી તમે એને વારંવાર વાંચવાની જરૂર પડતી નથી. ગમે ત્યારે તમે વાંચેલું હોય તો એ યાદ રહેલું હોય એ તમે એનો ઉપયોગ કરી શકો.
આપણા શોર્ટ ટર્મ મેમરી છે એને આપણે લોંગ ટર્મમાં ફેરવી શકીએ, આ એક ફાયદો છે. બીજું છે વારંવાર રિવિઝન કરવાની જરૂર પણ રહેતી નથી અને આપણું જે એકાગ્રતા છે એ એકાગ્રતા પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ વાંચતા હોય, આખો દિવસ ચોપડી લઈને બેઠેલા હોય પણ એની એકાગ્રતા જ નહીં હોય, એનું માઇન્ડ બીજે જ કશે ફરતું હોય, તો એને કારણે એ એકાગ્રતા ન હોવાને કારણે જે વાંચે છે તે યાદ રહી શકતું નથી. અને ત્રીજો કે માઇન્ડ પાવરનો ત્રીજો ફાયદો શું છે, બેનિફિટ શું છે? ત્રીજો બેનિફિટ છે કે આપણને ઘણી વખત ઘણા વિષયો અઘરા લાગતા હોય, મુશ્કેલ લાગતા હોય છે, જેમ કે મેથ્સ છે, સાયન્સ છે, અથવા કોઈ વિષય વિશે આપણને ડર હોય છે કે મેથ્સનો ડર છે, એક ભય છે, સાયન્સનો એક ભય છે માણસને, વિદ્યાર્થીને, કે આ વિષય મારાથી નહીં થશે. તો એ ભય પણ આપણે માઇન્ડ પાવર દ્વારા દૂર કરી શકીએ છીએ. કોઈ ચિંતા હોય, કોઈ તણાવ હોય, કોઈ કંટાળો હોય, થાક હોય, તો તે પણ માઇન્ડ પાવરને સેટઅપ કરીને તમે દૂર કરી શકો છો. તો આજે મેં તમને ફાયદા બતાવ્યા એ માત્ર સજીવ માટેના બતાવ્યા, પણ નિર્જીવ વસ્તુ ઉપર પણ આ માઇન્ડ પાવર એટલી જ અસર કરે છે. કેવી રીતે અસર કરે છે? તો પહેલાં તમે મારો આ વિડીયો જુઓ કે જે નિર્જીવ વસ્તુ ઉપર કેવી રીતે એની અસર થતી જોવા મળે છે. ટાઇલ્સ છે, આખી બોક્સની અંદર આપણે મૂકીએ છીએ. બલ્બ છે, બલ્બ ઉપરથી ટાઇલ્સ ઉપર નાખવામાં આવશે અને એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે બલ્બ ફૂટે છે કે ટાઇલ્સ ફૂટે છે. તો એ એક્સપેરિમેન્ટ કરીએ અને પછી તમને બતાવીએ કે આ નિર્જીવ વસ્તુ છે એના ઉપર પણ આપણા માઇન્ડની કેટલી અસર થતી જોવા મળે છે. આખી ટાઇલ્સ છે અને આ બલ્બ છે. બોક્સ એટલા માટે રાખવામાં આવ્યું છે કે બલ્બ ઉપરથી પડે અને ફૂટે તો એનો કાચ આજુબાજુ ઉડે નહીં અને કોઈને વાગે નહીં. અને જો ટાઇલ્સ ફૂટે તો એ આપણા માઇન્ડના પાવર દ્વારા આપણે આ બલ્બથી ટાઇલ્સને ફોડવાનો પ્રયત્ન કરીએ. તો હવે એ જે એક્સપેરિમેન્ટ છે એ જોઈએ આપણે કે કેવી રીતે બલ્બ ઉપરથી પડે છે અને ટાઇલ્સ ફૂટે છે કે બલ્બ ફૂટે છે. ચાલો મિત્રો એનો એક્સપેરિમેન્ટ કરીએ. હા મિત્રો, જોયો મારો વિડીયો? એક બલ્બ એના ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો, એ બલ્બને લીધો, ઉપરથી નીચે ફેંકવામાં આવ્યો, બલ્બ ફૂટ્યો નહીં પણ ટાઇલ્સ જે હતી એના ટુકડા થઈ ગયા. આ જ માઇન્ડ પાવર છે. તમે નિર્જીવ વસ્તુને પણ માઇન્ડ પાવર દ્વારા સ્ટ્રોંગ બનાવી શકો છો. જો નિર્જીવ વસ્તુ સ્ટ્રોંગ બની શકતી હોય તો આપણે સજીવ છીએ, આપણે આપણા માઇન્ડને સેટ કરીને ધાર્યું પરિણામ કેમ નહીં મેળવી શકીએ? મેળવી જ શકીએ છીએ. માત્ર જરૂર છે તમારા માઇન્ડને સેટઅપ કરવાની. તો ઝડપથી મારા માઇન્ડ પાવરના જે સેમિનાર છે એની અંદર જોડાઓ. નીચે સ્ક્રીન ઉપર તમને એક નંબર દેખાશે, એના ઉપર વોટ્સએપ કરો. વોટ્સએપમાં લખજો હું માઇન્ડ પાવરમાં સેમિનારમાં જોડાવા માગું છું અને તમને એક તરત જ માહિતી મળશે. એ માહિતી ફિલઅપ કરીને તમે ફરી પાછો મેસેજ કરજો એટલે તમારું નામ રજિસ્ટર થઈ જશે અને એક દિવસ 1 થી 2 કલાકની અંદર આપણે આ માઇન્ડ પાવરનો પ્રોગ્રામ ઓફલાઈન કરીશું અને ઓફલાઈનની અંદર તમને આ બધી જ માઇન્ડ પાવર કેવી રીતે સેટઅપ કરવું, યાદશક્તિ કેવી રીતે વધારવી, કેવી રીતે વિષયને સહેલો બનાવવો, ચિંતા, તણાવ, કંટાળો, થાક કેવી રીતે દૂર કરવો, આ બધી જ માહિતી તમને એક જ પ્રોગ્રામ માઇન્ડ પાવરમાં મળી જશે અને ઝડપથી તમે તમારી સમસ્યાનું સોલ્યુશન પણ કરી શકશો. તો ઝડપથી નીચે આપેલી સ્ક્રીન નંબર ઉપર વોટ્સએપ કરો અને માઇન્ડ પાવરમાં જોડાવાની તૈયારી બતાવો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.